કેમ છો મિત્રો? આજે ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવ્યો છું। આજે હું છું જૂનાગઢમાં અને જૂનાગઢની એક્ઝેક્ટ સામે જૂનાગઢમાં બાઉદીન કોલેજની સામે નેચરલ લાઈવ લચ્છી છે, તો તમે જોઈ શકો છો। આ સામે દેખાય છે એ બાઉદીન કોલેજ છે અને એક્ઝેક્ટ એમની સામે જ નેચરલ લાઈવ લચ્છી છે। શું નામ તમારું? મનીષભાઈ જોડવા। તમે કેટલા સમયથી અહીંયા બિઝનેસ કરો છો? એ છેલ્લા 2 વર્ષથી હું લચ્છી બનાવું છું। 2 વર્ષ। અને ક્યાં ક્યાં ફ્લેવર રાખો છો તમે? એક ચીકુ ફ્લેવર નેચરલ 15 વાળી, એક 25 વાળી માવા મલાઈ અને 30 વાળી કેસર ડ્રાયફ્રૂટ। બધી અમૂલ દહીંમાં જ બને છે? અમૂલ દહીંમાંથી પ્યોર નેચરલ વસ્તુ બધું, કોઈ પણ જાતનું એસેન્સ કેમિકલ કલર વાપરાતું નથી। અચ્છા, તો બતાવજો ને જરાક બીજા ફ્લેવર। જો આ કેસર ડ્રાયફ્રૂટ, આ કઈ છે? કેસર ડ્રાયફ્રૂટ, કેસર ડ્રાયફ્રૂટ, ચામેલી લચ્છી, ચામેલી લચ્છી। પછી માવા મલાઈ, પ્યોર માવા મલાઈ, પ્યોર માવામાંથી જ બને છે, પ્યોર માવામાંથી જ બને। અમૂલ દહીંના માવામાંથી। પેલામાં કેસર, કાજુ બદામ, દ્રાક્ષ આવે, બધું નેચરલ વસ્તુ જ વાપરીએ છીએ। તમે જોઈ શકો છો કે અમૂલ દહીંમાં જ બનાવે છે। દળેલી ખાંડ, આ છે દળેલી ખાંડ, ચીકુ, આ છે ચીકુનો પલ્પ, આ બની ગઈ લચ્છી, ચીકુ ફ્લેવર નેચરલ લચ્છી। તમે જોઈ શકો છો અહીંયા દહીંનો સ્ટોક રાખેલો છે, જો તમે અમૂલ દહીં જ યુઝ કરે છે। આ કયો ફ્લેવર બનાવો છો તમે? ચીકુ ફ્લેવર નેચરલ, આ ચીકુ ફ્લેવર જ બનાવો છો ને? સાદી લચ્છી। અહીંયા બરફમાં માટીનું માટલું રાખેલું છે, એમાં બનતી જાય એમ મટકામાં પોળી કરવી।
આ રીતનું એમનું કંઈક આઉટલેટ છે. અને અહીંયા પણ જો એનું બોર્ડ મારેલો છે, નેચરલ લાઈવ લચ્છી 15 રૂપિયા, 25 રૂપિયા. અહીંયા પણ ભાવ લખેલ છે. નેચરલ લચ્છીના 15 રૂપિયા, પ્યોર કેસર ડ્રાયફ્રૂટ લસ્સીના 30 રૂપિયા અને માવા લસ્સીના 25 રૂપિયા. તો તમે જોઈ શકો છો અહીંયા બરફ રાખેલો છે. અને એકદમ રોડની સાઈડમાં જ છે, સામે ભૂતનાથ ફાટક છે, અહીંયા બાઉદીન કોલેજ છે. સામેની સાઈડ જશો તો ત્યાં મોતીબાગ સર્કલ આવશે અને બાઉદીન કોલેજની એક્ઝેક્ટ સામે જ અહીંયા આ લચ્છીનું આઉટલેટ છે. તમે જોઈ શકો છો લીમડાના છાંયે એમની રિક્ષા છે, જો દહીં કાઢે છે અંદરથી. અને અહીંયા 2 બાકડા છે, તમે આરામથી છાંયે બેસીને લસ્સીનો આનંદ લઈ શકો છો. અને એકદમ મિનિમલ પ્રાઇસમાં છે. 15 રૂપિયામાં પ્યોર અમૂલ દહીંની લચ્છી અત્યારે માર્કેટમાં કોઈ આપતું નથી. કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ ફ્લેવર કે યુઝ કરતા નથી, એકદમ નેચરલ ફ્લેવરમાં જ બનાવે છે. તો તમે જોઈ શકો છો પાછી જો બનાવે. અને આપણે કેટલા પેકેટ તમે દિવસના કાઢો અમૂલના? ટાઈમીના 50 થી 60 કિલો ને 50 થી 60 કિલો લચ્છી બનાવો ડેઈલી. હા ડેલી. તો તમે જોઈ શકો છો કે કેટલું સેલિંગ હશે એમનું. 50 થી 60 કિલો અમૂલ દહીંની લચ્છી એ લોકો બનાવે છે અને સેલ પણ થઈ જાય છે. જો બનાવવાનું એક ધારું ચાલુ જ છે. અહીંયા માટીનું માટલું રાખેલું છે બરફની ઉપર. ચીકુ ફ્લેવર આમાં રાખે છે, બરોબર છે. અને જેમ બનતો જાય અહીંયા ચીકુ ફ્લેવર બનાવે છે તો આમાં એ લોકો ઠલવી નાખે. ટાઈમ 10 થી 6. અને એમનો ટાઈમ છે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી. અને ઉનાળામાં જ હોય કે 12 માસ? દિવાળી સુધી. દિવાળી સુધી. અને ક્યારથી ક્યાં સમય સુધી? એને હોળીથી દિવાળી સુધી. હોળીથી દિવાળી સુધી. તો તમે જોઈ શકો છો કે એમને કીધું કે હોળીથી દિવાળી સુધી એટલે મીન્સ કે માર્ચ મહિનાથી લઈને સપ્ટેમ્બર નવેમ્બર સુધી હોય છે. વાતાવરણમાં બંધ હોય. હા, વરસાદી વાતાવરણ અને શિયાળાના વાતાવરણમાં હોતું નથી. જો બનીને પાછી આમાં રાખી દીધી. તો તમે પણ લચ્છીનો લાભ લેવા આવી શકો છો અને એમને સપોર્ટ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ વસ્તુથી જ બનાવે છે. ખાંડનો પાવડર રાખે છે, નથી સેક્રીમ કે કોઈ વસ્તુ, દળેલી ખાંડ છે. અને હું ઓળખું છું આ ભાઈને, અમે ઘણીવાર પીધેલી છે અહીંયા લસ્સી. તો મને આજે એમ થયું કે ચાલો આપણે આને પણ આજે કવર કરી લઈએ. તો તમે પણ આવો અને લસ્સીનો આનંદ લો. અને લીમડાના છાયા નીચે તમે જોઈ શકો છો આ પાછળ લીમડો છે, ઉપર નીચે એ ભાઈની રિક્ષા છે, નીચે બાકડા છે.